હા સંસ્કારી હા. ભગવાન તો તને જોઈને ખુશ થઈ ગયા છો હો દીદી. ભગવાનને જોઈને હું ખુશ થઈ ગઈ. ગાંડી, સાવ ગાંડી ને ગાંડી રહી. હું ગાંડી છું કે નહીં એ પછી નક્કી કરીશું, પણ ખરેખર આવીને ભગવાનને તો યાદ કર્યા. સંસ્કાર ભૂલી નથી હજુ. એટલે યાદ નથી કર્યા. હું ત્યાં પણ ડેલી પૂજા કરું છું. આપણે આપણા સંસ્કારો તો ના જ ભૂલવા જોઈએ. મને તો લાગે છે કે તું અહીંયા રહી છે પણ પૂજા નથી કરતી. તું તારા સંસ્કાર ભૂલી ગઈ ને એવું લાગે છે. ના ના દીદી, હર 5 મિનિટે છે ને ભગવાનને હું યાદ કરું છું. હે ભગવાન, પ્લીઝ ભગવાન મને આપી દેજો. હે ભગવાન, મને પેલું આપી દેજો. કારણ કે તારી શું શું ફરમાઈશો છે ને મને બધી જ ખબર છે. હા એવું જ. ભગવાનને તો મેં છે ને મારા યાર બનાવી લીધા છે. કાંઈ પણ કમ્પ્લેન હોય એટલે એમ જ કહું, યાર ભગવાન કેમ. ખોટો મને ફોન કરીને વસ્તુ મંગાવી. આ તારા યારને જ કહી દીધું હતું. આ તારા ભગવાનને મતલબ કે મેકઅપ લેતા આવજો, આ લેતા આવજો, પેલું લેતા આવજો. બેગ ભરીને લઈ આવતે ને. ખોટી હું લઈને આવી. કંઈ વાંધો નહીં, પાછો લખી જઈશ. ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે ને, એટલે જ તો એમને મોટી બહેનનું નિર્માણ કર્યું છે. મેં ભગવાને કીધું, ભગવાને તમને કીધું, તમે લઈ આવ્યા ને. બેજોડી બોલવા માટે છે ને તને કોઈ ના પહોંચી શકે, કોઈ નહીં. ફોન ક્યાં ગયો? ફોન ભૂલી ગઈ. હું છે ને ફોન લઈને આવું, આપણે પણ ફોટા પાડવાના છે. બધાને ખબર તો પડવી જોઈએ ને કે મારી બેન પાછી આવી ગઈ છે. હા, થોડું પેલું કહેવાય ને પેલા શું બોલો છો તમે લોકો? શો ઓફ. હા, શો ઓફ કરશો ને. હા તો દીદી, હું શું કહું છું, ત્યાં તને આમ રહેવાની કેવી મજા આવે? આ વખતે મને પણ લેતી જઈશ. ત્યાં આવું છે. હા તો મતલબ મેં સાંભળ્યું છે કે માણસ વિદેશ જાય ને પછી એની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. ત્યાં ત્યાં રહેવાની કંઈક અલગ જ મજા છે. સાંભળ્યું છે. જોયું ક્યારે? સમજાણું નહીં કે? એટલે તને એવું લાગતું હશે ને કે ત્યાં રહે છે એટલે લોકો કેટલા જલસા કરતા હશે, મજા કરતા હશે. હા તો એવું કંઈ જ નથી મારી બેના. હા, એટલે તને ત્યાં નથી ગમતું? બિલકુલ નહીં. કેમ? અરે ત્યાં તો લોકો કેટલા ફ્રીડમથી રહેતા હોય છે. કોઈને કાંઈ કહેવાનું નહીં, કાંઈ પૂછવાનું નહીં, તો પણ એ જ તો તકલીફ છે ને કે ત્યાં કોઈને પૂછતું જ નથી કોઈ. ત્યાં કોઈને બોલાવવા જ રાજી નથી. ત્યાં કોણ શું કરે છે, ક્યાં જાય છે, શું છે ને જેમ ભાવે ને એમ રહે છે. કોઈના માટે કોઈ લાગણી નથી ત્યાં. આજે તું અને હું બેન છીએ ને, તારા મનમાં મારા માટે જે લાગણી છે, જે માન સન્માન છે, ત્યાં એ વસ્તુ કંઈ જ નથી. સાચું કહું ને તો વિદેશનો તો એક મોહ જ છે, પણ ત્યાં ફક્ત લોકો પૈસા પાછળ ભાગે છે. પૈસા કમાવ, ઉડાવ, ખાઈ પીને સૂઈ જાય. બાકી કાંઈ નહીં. હું તો પોતે જ વિચારું છું કે ત્યાં નથી જવું મારે. સાચું? તું અહીંયા જ રહીશ? વાવ, કેટલી સારી વાત કહેવાય ને. હવે મારા મમ્મી પાસે પરમિશન નહીં લેવી પડે. પોતાને કહી દઈશ અને તું મમ્મીને બનાવી લઈશ. મારે મારા પરિવાર સાથે રહેવું છે ને એટલે. કઈ વાંધો નહીં. તને જ્યાં સારું લાગે ને ત્યાં તું રહી શકે છે. મમ્મી તને નીચે બોલાવતા હતા, એ જ કે ભાભી તને એ જ ભૂલી ગઈ. બોલ. ડાઉન. સાચું કહું, પરિવાર સાથે જે મજા છે ને રહેવાની, એ એકલા રહેવામાં મજા નથી. અને હું ત્યાં સાવ એકલી પડી જાઉં છું. ઇમોશનલ ફૂલ મારી બેન આવતી. જા મમ્મી બોલાવે છે ને તો મને ખીજાશે. જા ફટાફટ. મારી બેગમાં પેલી વસ્તુ હતી એ કાં ગઈ? સાચું બોલજે. જો મને વગર પૂછે તારું બેગ કઈ વાંધો નહીં. તું છે ને, હું બેગ લઈ લઉં છું તારું. હમણાં નહીં, હું આપું છું તને.